અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગેરકાયદેસર રેતી ખનન સામે મામલેદારની ટીમે કડક કાર્યવાહી કરી બાતમીના આધારે જૂના સાવર ગામેથી પરવાનગી વગર નદીની રેતી પરિવહન કરતા એક ડમ્પરને ઝડપી કબજે કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ગેરકાયદેસર રીતે ખનન ખાતે મામલતદારની ટીમ કડક કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે જૂના સાવર ગામ વિસ્તારમાં દરોડા પાડી પરવાનગી વિના નદીની રેતીનું પરિવહન કરતા એક ડમ્પરને ઝડપી કબજે કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે ખનન અને પરિવહન સાથે સંકળાયેલ તત્વોને ફફડાટ ફેલાયો છે। જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે ગેરકાયદેસર ખનન સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું જેની પાસે રોયલ્ટી પાસ નહોતો એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે। અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે। હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક ફરે છે તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય। આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે। પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ એન્ડ મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનિજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું। આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારૈયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી।